મહારાજ આવું કઈ હાથમાં લાગી જાય તો બહુ સારું થઈ જાય. પણ જો તમારે આવું કઈ જોતું હોય, જોઈએ છે ને તમને બધાને, સોનું નથી હોતું તો તમારા ઘરમાં જે હોય અહીંયા પધરાવી નાખો બસ. બસ તમને ખબર છે ભગવાનના મંદિરમાં તમે જાઓ તો ભગવાનને શું ધરાવશો? તમે બોલો, મને જવાબ આપો. કોઈ મંદિરમાં જાઓ તમને શું ધરાવશો ભગવાન પાસે? શું ધરાવાય ભગવાન પાસે? કે તમને જે પ્રિય હોય એ ભગવાનને અપાય. તમને શું પ્રિય છે બોલો? પૈસા. એટલે તો આપણે દાનપેટીમાં પૈસા રાખીએ. આપણને જે પ્રિય છે એ આપણે ભગવાનને આપીએ. તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જ્યારે જઈએ ને તમે જાઓ ત્યાં, તો તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જે ભક્તો જાય એ ત્યાં ભગવાનને શું આપે છે ખબર છે? માથાના વાળ આપે છે. એમાં પણ પુરુષો આપે તો કઈ વાંધો નહીં, આ તો બહેનો આપે. હા, એમાં પણ એવી બહેનો કે જેના લગ્નને હજી 8-10 દિવસ થયા છે, એ પરણીને તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય અને પોતાના માથાના વાળ ભગવાનને આપે છે. અને ભગવાનને કહે છે કે સ્ત્રીને સૌથી વધારે પ્યારું શું છે? એનું રૂપ, સૌંદર્ય. અને સુંદરતા કેસથી છે, વાળથી. વાળ ન હોય તો ગમે તેવો માણસ કદરૂપો લાગે. તો સ્ત્રીઓ ભગવાનને કહે છે કે હે પરમાત્મા, અમને સુંદરતા પ્યારી છે અને અમારી આ સુંદરતા વાળોથી છે. અમારી સુંદરતા ભગવાન અમે તમારા ચરણમાં ધરાવીએ છીએ. પછી વળતા વળતા કહે કે અમે વાળ તો એટલા માટે આપ્યા છીએ કે ભગવાન એટલા બધા સુંદર છે ને કે અમારી સુંદરતા એની સામે કાંઈ નહીં, તો અમને અભિમાન ના આવે એટલા માટે અમે અમારી સુંદરતા ભગવાનને અર્પણ કરી છે. પણ કહેવાય છે કે જે રોજ ભગવાન સૂર્યની ઉપાસના કરે નિત્ય, એના ઘરમાં સોનું વધે. આદિત્યાય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્ય નોપજાયતે. જે ભગવાન સૂર્યને નિત્ય અર્ઘ્ય આપે, 4 વખત ગાયત્રી મંત્ર બોલીને, જો સૂર્ય ઉદય થઈ જાય એનાથી પહેલા જો ભગવાનને અર્ઘ્ય આપો તો 3 વખત ગાયત્રી મંત્ર બોલજો. પણ જો સૂર્ય ઉદય થઈ જાય અને પછી જો તમે અર્ઘ્ય આપો તો એક મંત્ર શિક્ષા રૂપે ભગવાનની સામે બોલજો. પણ યાદ રાખજો, મંત્ર બોલવાની પદ્ધતિ 3 પ્રકારની છે. એક વાચિક છે, તમે બોલો ને આખું ગામ સાંભળે. ઉપાંશુ, આપણે બોલીએ ને ફક્ત આપણે જ સાંભળીએ. અને માનસિક, એમાં હોઠ પણ ન હલે, જીભ પણ ન હલે, અને એ સર્વથી ઉત્તમ જાપ છે. ગાયત્રી મંત્ર જોરથી બોલાય નહીં. ગાયત્રી મંત્ર મનમાં બોલાય અને એ વખતે આપણી હોઠ પણ ન હલે, મનસા. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે 4 વખત બોલી. જે નિત્ય ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે એના ઘરમાં વધારે તો હું કઈ કહેતો નથી, પણ 1 હપ્તામાં 1 તોલો જરૂર આવે. બસ થઈ જશે. દર મહિને 4 તોલા આવે તમારા ઘરમાં. અને એક વાત સાચી કહી દઉં, સાચી વાત કહું, હું એમને એમ નથી બોલતો, આપ દેવી ભાગવતના ગ્રંથ ઉપર હાથ રાખીને કહું છું. ખરેખર તમે 1 મહિનો કરીને જુઓ, પછી જુઓ તમારા ઘરમાં સોનું આવે છે કે નહીં. આવે. કયું સોનું આવે? તો ઓલું તો આવે જ, પણ સાથે સાથે સંસ્કારનું સોનું મારણ તમારા ઘરમાં આવી જાય. હા, અને તમારા ઘરમાં કેટલું સોનું છે ને એ તમને કોઈ આવીને પૂછે તમારા ઘરમાં કેટલું સોનું છે? કોઈ પૂછે તમને? પણ કોઈ આવે ને તમને પૂછે શું? તમારા બાલ ગોપાલ કેટલા છે? એટલે સૂર્યનારાયણ ભગવાનની જે ઉપાસના કરે એને બાલ ગોપાલ રૂપી સોનું એના ઘરમાં વૃદ્ધિ થાય. કોઈ આવે તો પૂછે ને તમારા ઘરમાં બાલ ગોપાલ કેટલા છે? એમ કઈ પૂછે તમારા ઘરમાં રૂપિયા કેટલા છે, સોનું કેટલું તમારી પાસે? કોઈ પૂછે જ નહીં. સાચું સોનું કયું છે? હવે તમને ત્રીજી વાત કહું કે સાચું સોનું કયું છે, કે પહેલું સુખ તે જાતે નર્યા. સૂર્યનારાયણ ભગવાનને જે નિત્ય અર્ઘ્ય આપે એ માણસ બીમાર ન થાય, એ પછી ડોક્ટર પાસે જવું ન પડે, એનું શરીર નિરોગી રહે છે.
અને એ સાચું સોનું મને ને તમને પ્રાપ્ત થાય. હવે બોલો, મારી વાત સાચી છે ખોટી? સાચી વાત છે ને. અને જેને તમે બહુ દરિદ્ર જુઓ, એકદમ કંગાળ હાલતમાં કોઈ હોય ને, સમજી લેવાનું ને સૂર્યનારાયણ ભગવાનનો શ્રાપ છે. આપણા શાસ્ત્રોમાં સ્નાનના પ્રકાર બતાવેલા છે કે આકાશમાં તારા દેખાતા હોય અને એ સમયે જે સ્નાન કરે એને ઋષિ સ્નાન કહેવાય. એમાં ઋષિ જેવા સંસ્કારો આવે. પણ સૂર્યનો ઉદય થાય ને પછી જો સ્નાન થાય તો એને માનવ સ્નાન કહેવાય. પણ એકદમ સૂર્ય માથા પર આવે ત્યારે કોઈ નાતો હોય એને રાક્ષસ સ્નાન કહેવાય. તો સૂર્યનારાયણ ભગવાન એનાથી ઉગે એનાથી પહેલા આપણે ઉઠી જવાનું. નહીં આપણે પેલી કવિતા કે રાત્રે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર. વહેલા ઉઠે એ કોણ છે? વીર. ખબર છે ને વીર કોણ છે? પૂરી સિરિયલ વાળો નહીં. અને બળ બુદ્ધિ બહુ ધન વધે અને સુખિયું રહે શરીર. આવ્યું ને? સુખિયું રહે શરીર. તો 8 ભાર સોનું નિત્ય આ સત્રાજીતને એ મણી આપતો. અને એક વખત તો એવું થયું કે એ સત્રાજીત એ મણી ધારણ કરીને ભગવાન કૃષ્ણની સભામાં આવ્યો. સત્રાજીત આમ દૂરથી આવતો તો એવું લાગે જાણે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન ભૂમંડળમાંથી નીચે આવી ગયા. સભાસદો બધા ઉભા થઈ ગયા. મહારાજ, ભગવાન સાક્ષાત સૂર્ય તમારી સભામાં આવી ગયા. ભગવાન કૃષ્ણ લેવા લાગ્યા, આમ ગાંગા થાવ નહીં, આ સૂર્ય નથી. તો એ સત્રાજીત છે. એને કંઠમાં મણી ધારણ કર્યો. તો દરબારીઓ બધા કહેવા લાગ્યા કે મહારાજ, આવો જે મણી છે એ તો રાજ્યની તિજોરીઓમાં હોવું જોઈએ તો આપણું રાષ્ટ્ર સમૃદ્ધ થાય. અને એક નિયમ છે કે તમારું ખેતર હોય ને એમાં જો તેલ નીકળે ને તો એ સરકાર તમારી પાસે લઈ લે. ખેતર તમારું તમને મૂલ્યાંકન આપે, પણ એ સંપત્તિ સરકારની કહેવાય. એમ આ પ્રમાણે જો આપણા ઘરમાં કોઈ આવી વસ્તુ હોય આપણી પાસે તો એની માલિકી રાજ્યની છે, મારી તમારી નથી. પછી ભગવાન કૃષ્ણે સત્રાજીતને કહ્યું કે આ તું મણી અમને આપ તો આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બને. સત્રાજીત કહેવા લાગ્યું કે નહીં, મારી ઈચ્છા થતી નથી આપવાની. અને એ સત્રાજીતનો ભાઈ, એનું નામ હતું પ્રસેન, એક વખત મણી ધારણ કરીને જંગલમાં ગયો મૃગયા કરવા માટે. અને કોઈ સિંહ સાથે ભિડંત થઈ. એમાં પેલો પ્રસેન મરી ગયો. સિંહ તો એને મારીને ચાલે ગયો. સિંહ કઈ મણી થોડી ખાય, એ તો માણસને ખાય. મણી ત્યાં ત્યાં પડી રહ્યું. હવે ભગવાન કૃષ્ણે અગાઉ સત્રાજીત પાસેથી આ મણી માંગેલું એટલે બધાને વેમ કોના ઉપર આવે? ભગવાન ઉપર. નક્કી મારો ભાઈ ઘણા દિવસથી દેખાતો નથી, મણી સાથે અદ્રશ્ય છે, એટલે આ ભગવાન કૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો છે, છુપાવ્યો છે. કે વિચાર કરો, ભગવાન ઉપર આણા આવે. આ ભગવાને ક્યાંક ચોથના ચંદ્રના દર્શન કર્યા છે. એવા કહેવાય છે કે ચતુર્થીનો ચંદ્ર જે માણસ જોઈ લે એના ઉપર મિથ્યા આરોપ આવે. તો કે મારે ચતુર્થીનું ચંદ્ર નહીં જોવું તો જોવું, વાંધો નહીં, પણ પહેલા ગણપતિ મહારાજના દર્શન કરવા અને પછી ચંદ્રના દર્શન કરવા. એટલા માટે સંઘર્ષ ચતુર્થીના બહેનો વ્રત કરે ને પછી રાતના ચંદ્રના દર્શન કરે. એમાં વળી પાછું ક્યારેક એવું થાય કે ચોમાસાના દિવસો હોય તો ચંદ્રમાં દેખાય નહીં, તો શું કરે? થાળીમાં ચોખાનો ચંદ્રમા બનાવે, એના દર્શન કરે અને એ ચોખા બીજા દિવસે ચકલીઓને આપે. આ રીત છે આપણા ધર્મની. હવે ભગવાન ઉપર જયારે આણ આવ્યું ત્યારે ભગવાન મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે પ્રસન્નને શોધવો તો મારે જ, આમ તો જ મારું આણ ઉતરે. એટલે ભગવાન પ્રસન્નને શોધવા માટે જંગલમાં ગયા. ત્યાં એક જગ્યાએ પ્રસન્નના વસ્ત્ર પડેલા અને એનું હાડપિંજર પડેલું. એના ઉપરથી ખબર પડી કે આ પ્રસન્ન, અને સિંહના પદચિહ્ન મળ્યા. એનાથી ખબર પડી કે આ પ્રસન્નને સિંહે મારી નાખ્યો છે. પણ ત્યાં મણી તો દેખાયું નહીં, પણ એક રીંછના પગલા મળ્યા. ભગવાન એ રીંછના પગલે પગલે પાછળ ગયા અને એક ગુફા આવી, એમાંય પગલા જતા હતા. ભગવાન એ ગુફાની અંદર પ્રવેશ કરે છે.